નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આપણા લેવલ વર્ક કર્યા છે કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. અને આજે બલિદાન આપનાર મિત્રો સારા એવા પ્રોફિટમાં છે કે કેમ તે જણાવજો, કેમ કે લાસ્ટ 2-3 દિવસથી આપણે બલિદાન શબ્દનો ઉપયોગ નહોતો કર્યો અને આજે એક પ્રીમિયમની અંદર આપણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે જો આની ઉપર નીકળે ને તો બલિદાન આપી દેજો. તો કેવું રહ્યું બલિદાન? બરાબર. સૌ પ્રથમ આપણે સેન્સેક્સ અને નિફ્ટીના ઇન્ડેક્સની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ બંને પ્રીમિયમ કેવી રીતે ચાલ્યા. આજનો જે વિડીયો છે તે એજ્યુકેશનથી ભરપૂર હશે, કંઈક તમને નવું શીખવા મળશે એવા મારા પ્રયત્નો હશે. અને ત્યારબાદ આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરીની અંદર હીરો ક્યાંથી મળી શકે, બરાબર, તો સેન્સેક્સના 2 કોલ અને પુટના પ્રીમિયમનું એનાલિસિસ હશે અને નિફ્ટીના ઇન્ડેક્સનું એનાલિસિસ હશે. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ સેન્સેક્સ ઇન્ડેક્સથી કે માર્કેટ થોડું ગેપઅપ ઓપન થયું અને ત્યાંથી તો કે સીધું બ્લાસ્ટ કેન્ડલમાં ડાઉન આવ્યું અને આ ગઈકાલનો જે લાસ્ટ સ્વિંગ લો હતો એને બ્રેક કર્યા વગર એનીએ અહીંયા એક સ્વિંગ બનાવ્યો અને ફરી એ સ્વિંગનો બ્રેકઆઉટ કર્યો અને આપણું જે લેવલ હતું 76,760 એની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને ત્યાંથી સરસ મજાની મૂવમેન્ટ આપણે કોલ સાઇડની અંદર જોવા મળી. આપણું નેક્સ્ટ જે ટાર્ગેટ હતો 77,235 ત્યાં સુધીનો આપણે ટાર્ગેટ જોવા મળ્યો વન વેની અંદર અને એ જ જગ્યાએથી માર્કેટની અંદર રિજેક્શન પણ જોવા મળ્યા. બરાબર, આ તો સેન્સેક્સનો ચાર્ટ છે. નિફ્ટીમાં પણ સેમ વસ્તુ છે. જે પ્રમાણે ગઈકાલે આપણે નિફ્ટીની અંદર લેવલ શેર કર્યા હતા, તો નિફ્ટીની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ 23,260નું લેવલ બ્રેક થશે તો 23,332 સુધી માર્કેટ આવી શકે એક્ઝેક્ટ. અને એની ઉપર આપણું ઘણા સમયનું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એવું 23,395 એક્ઝેક્ટ 91નો હાઈ છે આનો. બરાબર, અને આ લેવલ ઉપર મેં કીધું હતું કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, માર્કેટ એટલી જલ્દી બ્રેક કરશે નહીં અને આ જ રેન્જની અંદર માર્કેટને લટકાવી દીધું. ઠીક છે, અને લગભગ ગઈકાલના વિડીયોમાં આપણે આ ચર્ચા થઈ હતી કે મોર્નિંગમાં 1 અથવા 2 ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેજો. હવે ખાસ આજે જે પ્રીમિયમ હાઈલા છે, જે મૂવમેન્ટ આપી છે એના વિશે ચર્ચા કરી લઈએ. આજે એક મિત્રનો મને કોલ આવ્યો કે સાહેબ તમે તો એવું કીધું હતું કે પુટના પ્રીમિયમ ડીપ આવે તો વોચમાં રાખજો. પણ ભાઈ, જ્યાં સુધી આપણે એ વિડીયોની અંદર ચર્ચા ક્લીન કરીએ છીએ કે 245ની નીચે જો કોઈ એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો 0.5 થવાની પોસિબિલિટી છે, તો આનો લાસ્ટ જે બેઝ હતો ને એ પણ તૂટી જાય છે. 245નો બેઝ છે. અને એક વસ્તુ વિચારો કે આ એરિયામાં ક્યાંક મેં મેસેજ કર્યો હતો, જો આ એરિયામાં, અને ત્યાંથી પુટનું પ્રીમિયમ બેઝે એવું 245 છે. ઠીક છે, ત્યાંથી હાઈ મારે છે 290નો, મતલબ કે 60 પોઈન્ટ આપે છે. અહીંયા મારો ટ્રેડ એક્ટિવ હતો. જેવો આ પ્રીમિયમ અહીંયા આવ્યું ને એટલે મેં અહીંયાથી બાય કરેલ હતો આ ટ્રેડને. પણ એ 60 પોઈન્ટ ફેર્યા પછી તમારો એસએલ ક્યાં હોવો જોઈએ? કોસ્ટ ટુ કોસ્ટ. બરાબર, અને પછી પણ જ્યારે પણ આ કેન્ડલનું ક્લોઝિંગ આવે છે, બરાબર, 10:15 ટાઈમ અહીંયા છે અને એ સમયે ફરી આ કેન્ડલ 10:15 બેઝની આપણા સપોર્ટની ઉપર ક્લોઝ થાય છે. હવે મિત્રો એટલું વિચારો કે 10:15 અહીંયા બેઝ તોડી નાખ્યો છે અને આપણું કોલનું પ્રીમિયમ ક્યાં છે? બેઝ ઉપર છે. તો આ બાય બને કે આ બને? કોમેન્ટ કરીને જણાવો મને, કયું પ્રીમિયમ બાય બને? કેમ કે આની અંદર કન્ફર્મેશન છે, આની પાસે તો બેઝ જ નથી. જેની પાસે બેઝ જ નથી તો એ પ્રીમિયમનો કોઈ મતલબ છે નહીં. જ્યારે આ પ્રીમિયમ અહીંયાથી રિજેક્શન આવે છે ત્યારે પણ તમને એક મોકો આપે છે અહીંયા ડીપમાં લેવાનો.
બરાબર, અને ત્યાંથી એ 356થી લગભગ 440 સુધીનો હાઈ મારે છે. ફરી આ પ્રીમિયમ ડીપ આવે છે, પણ આ સપોર્ટને રિસ્પેક્ટ આપે છે. એક વસ્તુ વિચારો કે અહીંયાથી તમારો આ બેઝ તૂટી ગયા પછી તમને 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 કેન્ડલ, કેટલી 11 કેન્ડલ તમને એકને એક ઝોનની અંદર જોવા મળે છે, અને ત્યારે ડેટા પણ પોઝિટિવ જ હતો. હવે જો આ પ્રીમિયમ આપણે અહીંયા બાય ન કરીએ તો ક્યારે કરશું? બરાબર, એવું જરૂરી નથી કે ડેઈલી હું લાઈવ હોય. બરાબર, એવું જરૂરી છે નહીં. લાઈવ હોય તો આ મેસેજ મેં નાખ્યો જ હોય કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ પોઝિટિવ થઈ ગયો છે, કોલનું પ્રીમિયમ ડીપ ઉપર છે. બરાબર, પણ આ વસ્તુ તો એડવાન્સમાં ગઈકાલે આપણે વિડીયોમાં આ પ્રીમિયમ ઉપર વધારે વજન આપ્યો હતો કે જો આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય ને ભાઈ, આ એરિયામાં, તો અહીંયાથી એમાં પણ જો 446ની ઉપર નીકળે ને તો બલિદાન આપી દેજો. આવા શબ્દો હતા મારા, અને એક વખત નહીં 2 વખત એવું બોલ્યો છું કે બલિદાન આપી દેજો. જો આની ઉપર જાય ને તો 597 અને 719નો ટાર્ગેટ આપી દેશે. આપી દેશે એવું કીધું હતું, આપી શકે નહીં, આપી દેશે. વિડીયો સાંભળી લેજો. કેમ કે જો આ ઝોન બ્રેક થાય ને તો અહીંથી બ્રેકઆઉટ હતો શોર્ટ ટાઈમ ફ્રેમ ઉપર. બરાબર, અને આ એરિયા ઉપર મેં કીધું હતું કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હશે. જો પેલો સપોર્ટ કે રેઝિસ્ટન્સ આપણે ઇન્ડેક્સની અંદર આપ્યા છે, પછી એક બીજી વસ્તુ શીખવા જેવી છે. આ ડોટ અહીંયા કર્યું છે મેં. હવે માર્કેટે આની ઉપર ક્લોઝિંગ આપી દીધું એનો મતલબ એ છે કે માર્કેટ હવે અહીંયા આવશે, કેમ કે આની ઉપર 2 થી 4 કેન્ડલ કન્સલેટ કરી અને હોલ્ડ કરી છે. કેની ઉપર? 597ની ઉપર. તો માર્કેટ ક્યાં સુધી આવી શકે? તો કે જ્યારે માર્કેટ આ લેવલનો બ્રેકઆઉટ કર્યો હોય અને 50% રિટ્રેસ 50% ઉપર જ્યારે માર્કેટ નીકળ્યું હોય અને ત્યાંથી પછી જ્યારે એને પુલબેક એરિયા લીધો હોય ને, તો આ પુલબેક એરિયા સુધી માર્કેટ આવી શકે અને અહીંયાથી બાઉન્સ બેક કરે. તો જ્યારે ભવિષ્યમાં પણ આવું કંઈક થાય તો અહીંયાથી પાછા પુલબેક ઉપર આપણે એન્ટ્રી લઈ શકીએ. એટલા માટે આ મેં દોર્યું છે, અને આ જે મારું પેઇન્ટિંગ છે ને એટલા માટે છે કે તમને ભવિષ્યમાં જ્યારે આવો કોઈ બ્રેકઆઉટ જોવા મળે ને, ધારો કે આ કેન્ડલમાં તમે રહી ગયા છે અને હજુ એક ટાર્ગેટ બાકી છે ને, તો આ પુલબેક ઉપર એન્ટ્રી લઈ શકાય. બરાબર, આ પ્રીમિયમને બ્રેક થયા પછી આપણે ક્લીન વસ્તુ હતી, જ્યાં સુધી આમાં કોઈ નવો બેઝ ક્રિએટ ન થાય ત્યાં સુધી આપણે એના વિશે જોશું નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. બરાબર, હંમેશા કોઈ પણ પ્રીમિયમનો બેઝ તૂટે તો સામેવાળા પ્રીમિયમ ઉપર નજર રાખવાની હોય છે. બરાબર, તો આશા રાખું છું કે તમે આમાં કંઈક પ્રોફિટ કમાણા હશો. બરાબર, પ્રોફિટ કમાણા છો કે લોસ કર્યો છે એ કોમેન્ટમાં જણાવજો. હવે આજે માર્કેટનું એનાલિસિસ આપણે જે કરશું એમાં નિફ્ટી, સેન્સેક્સ અને સેન્સેક્સના 2 પ્રીમિયમ. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ નિફ્ટીની. બરાબર, કે ભાઈ નિફ્ટીની અંદર શું મૂવમેન્ટ રહી શકે. હવે નિફ્ટીમાં એક લેવલનું થોડુંક ચેન્જીસ છે. આપણું જે 395 વાળું લેવલ છે એ 23,378 થઈ ગયું છે. જો આની ઉપર નીકળશે માર્કેટ તો પ્રાઇઝ એક્શન સાથે નીકળવા દેજો. આની ઉપર યાદ રાખજો, માર્કેટને આની ઉપર નીકળવું હોય તો એક પ્રાઇઝ એક્શન સાથે નીકળવા દેજો. એક કેન્ડલનું ક્લોઝિંગ આ લેવલને રિટેસ્ટ અને ફરી આ હાઈ બ્રેક થતો હશે તો ઉપર 150 પોઈન્ટ ઉપર છે. બરાબર, તો એવું જરૂરી નથી કે બધા પોઈન્ટ અહીંયાથી જ કેપ્ચર કરવા, કેમ કે પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થશે ને તો જ શ્યોર ટ્રેડ મળી શકશે, નહીં તો ટ્રેપ કરી શકે. યાદ રાખવું. બરાબર, તો 23,378ની ઉપર 23,557, 23,705 સુધી આવી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આ પણ રેઝિસ્ટન્સ જ છે, યાદ રાખજો. આ બંને સેલિંગ એરિયા છે. બરાબર, આ લેવલ હું આપતો નથી. બરાબર, કેમ કે મને એની કોઈ શક્યતા દેખાતી નથી. ડાઉન સાઇડ માટે 23,287, આની નીચે બ્રેક કરશે તો 23,209, 23,134
અને 23,050 આ 3 લેવલ જોવા મળી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે 23,000 થી લઈ અને 23,050 સુધી, યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ આપણે જોશું સેન્સેક્સ, કે ભાઈ સેન્સેક્સની અંદર ક્યાં સારી એવી મૂવમેન્ટ મળી શકે. હવે જો ભાઈ સેન્સેક્સ માટે 77,231 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો આને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો 77,776 સુધી આવી શકે. એની ઉપર નીકળે તો 78,212 અહીંયા સુધી માર્કેટ આવી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને આની ઉપર જશે તો બ્લાસ્ટ થઈ જાય 78,660 સુધી. બરાબર. પણ આની ઉપર નીકળવું એ પણ થોડું કાઠું છે, એટલે બી સેફ. બરાબર. અહીંયા સુધી આવે, અહીંયા પ્રાઇઝ એક્શન સાથે અહીંયા પણ બ્રેક થાય તો આ લેવલ જોવા મળી શકે, નહીંતર ટ્રેપ કરી જશે. 76,910 ડાઉન સાઇડ માટે જો આ લેવલને બ્રેક કરે તો 76,609 300 પોઈન્ટ, એની નીચે 76,276 ફરી 300 પોઈન્ટ, અને એની નીચે પણ જાય તો 75,968 એટલે કે 76,000નું રાઉન્ડ લેવલ. અહીંયા સુધી આવી શકે માર્કેટ, યાદ રાખજો. બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે આપણે ચર્ચા કરીએ મહત્વની વસ્તુ, જે મહત્વનો પોઈન્ટ છે કે જેના ઉપર આપણે કામ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે જોશું 77,100નો કોલ. 77,100નો કોલ. રેડી. આની અંદર કેવી રીતે મૂવમેન્ટ મળી શકે. હવે જો આની પાસે એક 209નો સપોર્ટ છે અને 179નો બેઝ છે. યાદ રાખજો આ વસ્તુ. ફરી કહું છું, 209નો સપોર્ટ અને 179નો બેઝ. આની અંદર આપણે રૂપિયા ક્યારે બચાવવાના? તો કે ભાઈ 179ની નીચે 20 પોઈન્ટ જાય, મતલબ કે 160ની નીચે જશે આ પ્રીમિયમ, એટલે આ 0.5 થવાની પોસિબિલિટી છે, યાદ રાખજો. બરાબર. પણ 160ની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ યાદ રાખવું. હવે આ પ્રીમિયમની અંદર મૂવમેન્ટ વન વેમાં ક્યારે જોવા મળી શકે? તો કે ભાઈ ડાયરેક્ટ જો મૂવમેન્ટ જોતી હોય તો 285ની ઉપર આ કેન્ડલનું એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરાવી દો. બરાબર. તો તમને ફર્સ્ટ ટાર્ગેટ મળી જશે 401 અને સેકન્ડ ટાર્ગેટ મળશે 507. બરાબર. થર્ડ ટાર્ગેટ 642. બરાબર. વન વેમાં જાય તો. બરાબર. પણ જો આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું ને અહીંયા બેઝે મળ્યું ક્યાં 179, તો આ પ્રીમિયમમાં અહીંયા સુધીના ટાર્ગેટ તો મળી શકે, મતલબ કે 2x ફંડ તો પાકું. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 179 સપોર્ટ લે અને એનાથી 209ની ઉપર ક્રોસ થાય એટલે 285 અને 401 અહીંયા સુધી માર્કેટ આવી શકે. યાદ રાખજો. આ માર્કેટ માટે જો અહીંયાથી બાઉન્સ થશે ને તો આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હશે, આ યાદ રાખવું. બરાબર. પણ અહીંયાથી જ ડાયરેક્ટ બ્રેકઆઉટ આપશે તો આ લેવલ સુધી પણ માર્કેટ આવી શકે. અને આની ઉપર જો નીકળું તો બ્લાસ્ટ છે, 1,000 સુધીનો ટાર્ગેટ છે, 642ની ઉપર. બરાબર. મતલબ કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું ને અહીંયાથી જો બાઉન્સ બેક કરશે ને તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થશે, યાદ રાખજો. હવે ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને માર્કેટનો ડેટા પોઝિટિવ હોય તો માર્કેટ અહીંયા ખાલી એક રિટેસ્ટ કરે અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બનાવો તો 401, 507 અને 642 તો અહીંયા સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. પણ આપણે ક્લીન વસ્તુમાં યાદ રાખવાનું છે ભાઈ, વધારે મગજમારીમાં પડવાનું છે નહીં. 2 લોટમાં અહીંયાથી એન્ટ્રી લીધી છે, એક લોટ અહીંયાથી એક્ઝિટ કરી દો અને એક લોટ આની નીચે 30 પોઈન્ટના એસએલ સાથે હોલ્ડ કરો. આ ટાર્ગેટ આવે, આ ટાર્ગેટ ઉપર પહોંચ્યા પછી આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો આ એસએલને ટ્રેલ કરીને આની નીચે 30 પોઈન્ટ રાખી દો. બરાબર. ટ્રેલ કરો એસએલને. ઠીક છે. એક્સપાયરી છે, કાલે મૂવમેન્ટ મળી શકે સારામાં સારી, તો બલિદાન દેતા શીખજો. બરાબર.
કાલે બંને પ્રીમિયમની અંદર બલિદાનની પોસિબિલિટી છે. જે બાજુ પણ જશે એ બાજુ સારી એવી મૂવમેન્ટ આપી જશે. એમાંય સેકન્ડ સેશનની અંદર જો મૂવમેન્ટ આવી તો બલિદાન જ દેજો મારા વહેલા. કોલના પ્રીમિયમમાં કે પુટના પ્રીમિયમમાં સેકન્ડ સેશનમાં બલિદાન દેવામાં મજા હશે. 2 ટાર્ગેટ તો ઇઝીલી આપશે. બરાબર. આ તો વાત થઈ કોલની. હવે ચર્ચા કરીએ આપણે પુટની, કે ભાઈ પુટની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ. તો પુટના પ્રીમિયમમાં ઓનલી 1 બેઝ છે, 181. પુટનું પ્રીમિયમ છે 77,000નો પુટ. રેડી? બરાબર. જો માર્કેટ યાદ રાખજો આ પુટની અંદર અહીંયા ક્યાંક ઓપન થાય અને 257ની ઉપર નીકળે તો 446 સુધીનો ફર્સ્ટ ટાર્ગેટ અને વન વેમાં જાય તો 678 સુધી માર્કેટ આવી શકે. યાદ રાખજો. પણ ધારો કે આ પ્રીમિયમ ક્યાંક આ એરિયામાં ઓપન થઈ ગયું તો એને ફરજિયાત અહીંયા આવે ત્યાં સુધી રાહ જોજો. અને અહીંયા આવે ત્યારે એ ડેટા નેગેટિવ છે અને અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે આ પ્રીમિયમ તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 809 સુધીના ટાર્ગેટ છે આની અંદર. આ વસ્તુ યાદ રાખજો. જો એક રિટ્રેસમેન્ટ લઈ લે ને પછી આ બેક થશે તો ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું, અહીં રિટ્રેસ લીધું ને પછી આ હાઈ બ્રેક થયો ને તો 809 સુધીના ટાર્ગેટ મળી શકે. યાદ રાખજો. તો લેવલ નોટ કરી લ્યો. 181 આ બેઝ છે, એની ઉપર 257 આ એક સપોર્ટ છે, સોરી રજિસ્ટન્સ છે. જો આની ઉપર નીકળશે 257ની ઉપર તો 446, એની ઉપર 678, એની ઉપર 809 અને એની ઉપર 982. બરાબર. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ધારો કે આ લેવલ જો બ્રેક થાય 446, બરાબર, તો પછી 678 સુધી બલિદાન દેજો. યાદ રાખવું આ વસ્તુ. કેની અંદર? પુટના પ્રીમિયમમાં. અને કોલના પ્રીમિયમમાં પણ પુટના પ્રીમિયમમાં 446ની ઉપર નીકળે 678 સુધી અને કોલના પ્રીમિયમની અંદર કોલનું પ્રીમિયમ છે 7700ના પ્રીમિયમમાં જો આ ડીપ આવે અને અહીંયાથી બાયણે નીકળે, પાછું રિવર્સ થાય અને 285ની ઉપર નીકળે તો 401 અને 507 સુધીના ટાર્ગેટ છે. તો આ લેવલ અને આ લેવલ બંનેને ટ્રેલ કરજો એસએલ. યાદ રાખજો. સારો એવો ટાર્ગેટ મળી શકે આ પ્રીમિયમની અંદર. તો મિત્રો, અમારા આ વિડીયો તમને ખરેખર ઉપયોગી થાય છે કે કેમ એક કોમેન્ટ કરીને જણાવજો. આજ ઓછામાં ઓછી 10 કોમેન્ટ જોઈએ, નહીંતર કાલથી વિડીયો બનાવવાનું બંધ કરી દઉં છું. કેમ કે આપ કોઈ મિત્રોની કોમેન્ટ આવતી નથી અને અમારો ઉત્સાહ જળવાતો નથી. જો તમારી કોમેન્ટ આવશે તો જ અમારો ઉત્સાહ જળવાશે અને આમને આમ આ સિરીઝને કન્ટિન્યુ કરશું. બરાબર. નહીંતર કોઈ મતલબ રહેતો નથી. બરાબર. તો વિડીયોમાં ઓછામાં ઓછી 20 લાઇક અને 10 કોમેન્ટ હશે તો આવતીકાલનો વિડીયો બનશે. બાકી જય સિયારામ. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.